અવાજ ધીમો રાખજો, બહારનો અવાજ ધીમો કરી નાખો, બહારનો અવાજ ધીમો રાખજો. આપણો છે ત્યાંનો એને ધીમો રાખો, ધીમો રાખો થોડો, બધાને સંભળાય એવું. અહીંથી અમે મહેનત કરીશું, કોઈને આમ તીખું ન લાગે એવું, મીઠું મીઠું લાગે એવું બધું કરવાનું છે. બસ હાલો, એક જણો પાછળ જઈને સાંભળી જાવ. જાઓ રેડી, મયુર જાતો કેમેરા વાળા ભાઈ પાસે ઉભો રહે. બસ બોલી રામચંદ્ર ભગવાન કી. હાલો છેક રેડી બધું. બસ હવે કાંઈ ન હોળી કરતા. ये मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे. એવો આપણો રામ જન્મ ઉત્સવ, રામ નવમી, એમાં નાના નાના બાળકોએ કૃતિ પ્રસ્તુત કરી. આ જોવામાં ઘણાને એવું થયું છે, ઓલા આ ભૂલ કરી, ઓલા ઓલી ગદા આમ ફેરવી, જમણો પગ પેલા મૂકવાનો હતો, ડાબો મૂક્યો. પણ એ તો અહીંયા માસડે ચડીએ તે ખબર પડે કેટલા વિશે હો થાય છે. એટલે જોરદાર તાળીઓથી વધાવો. ઉંમર નાની પણ કામ. અને હવે સોનામાં સુગંધ એક હનુમાન ચાલીસા કરી અને આપણા બધાના આમંત્રણને માન આપીએ. હાસ્ય કલાકાર ઘનશ્યામભાઈ આવ્યા છે આપણી વચ્ચે, એ પણ આપણને વચ્ચે વચ્ચે 5-10 મિનિટ આનંદ કરાવશે. અને આપણો ટાઈમ 11 વાગ્યા પહેલા પૂરો કરવાનો છે, એ યથાવત પાછો રાખવાનો છે. એટલે બહુ લાંબી ચર્ચા વગર ભાવથી હનુમાન ચાલીસા શરૂઆત કરી. બધાએ અનુકૂળ હોય તો તાળી પાડવાની, અનુકૂળ હોય તો બોલવાની, ન આવડતી હોય તો સાંભળવાની. એવા ભાવથી હનુમાન ચાલીસાથી શરૂઆત કરી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ ઇકો નિજ મન મુકુર સુધા બરનઉ રઘુવર બીમલ જસુ જોદાયક ફલચા बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या दे मोहि हरहु कलेश विकार. આડું મૂક્યું છે પણ આપણે પાછળ બેઠા એ બધા થોડીક એ રીતે વ્યવસ્થા કરી. બા કોઈને કામ ન આવ્યું તો કાંઈ નહીં, નડીએ નહીં તોય રામ ઉત્સવ છે. માવો કોઈને ખવડાવી નહીં તો કાંઈ નહીં, પણ આપણે ખાતા હોય તો છોડી દઈએ તોય રામ ઉત્સવ છે. કોકની પાસેથી આપણે માગીએ તો નહીં તો કાંઈ નહીં, દેવાના હોય દઈ દઈએ તોય રામ ઉત્સવ છે. અને કોકની અરે અણબનાવ બન્યો હોય ભાઈઓમાં કે પાડોશીમાં, એની અરે સામેથી પહેલ કરીને સમાધાન કરી લઈ તો પણ રામ ઉત્સવ છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ ઉજાગર, રામ દૂત બલધામા, અંજન પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી કુમર દિવાર અવાજ કાનન કુંડલ કુંજિત કેતા કાન
તાળી પાડે. કાજ કરી બેઠો વાત પ્રભુ ચરિત્ર સુની બેઠો રસિયા રામ લખન સીતા વન બચિયા રામ લખન સીતા વન બચિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી રંગ જલા ભીમ રૂપ ધરી असुर सहारे रामचंद्र के काज सवारे आय जीवन जिवाए श्री रघुवीर हर सुख लाए भगवती बहुत बड़ाई तुम मम प्रिय भरत समभाई तुम मम प्रिय भरत समभाई सहस्त्र बदन तुम्हारो यश गावे यश कही श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारद सारद सहित अहिंसा नमक तेरे दिगपाल जहाँ ते कवि कोविद कही सके कहाँ तुम प्रकार सुग्री वही कीना राम मिलाए राजपद राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्त्र योजन पर बाण दिव्योता मधुर फल जानो सब मोदरी का मन मुखमाही जल दिलांग भय अकर जनाई दुर्गम काज जगत के देते सुगमय अनुग्रह तुम्हार देते सुगमय अनुग्रह तुम्हार देते राम दुआरे तुम रखवाले होत न आज्ञा बिंदु पैसार सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज सुहारो या पे तीनों लोग हाकत का भूत पिछाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे महावीर जब नाम सुनावे नाचे रोग हरे सब पीरा जपट निरंतर हनुमंत वीर संकट से हनुमान छुड़ा मन क्रम वचन ध्यान जो लावे वर राम तपस्वी राजा तुमके काज सकल तुम साथ और मनोरथ जो कोई लावे सोई अमित जीवन पल पावे सोई अमित जीवन पल पावे चारों युग प्रताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवाला असुर निकंदन राम दुलारे तुम्हारे पाता सदा रहो रघुपति के दाता सदा रहो रघुपति के दाता तुम्हारो भजन राम को पावन जन्म जन्म के दुख बिसरावे अंधकार कुंवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई जय श्री राम और देवता दीन धरई हनुमत से कर मैं दुख करई और संकट कटे मिटे सब पीरा तुम मेरे हनुमत बलवीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई जो शत पार पाठ करे कोई छुट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय तीर्थ दासी गौरी
सदा हरि तेरा ईद नागर दय महडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रो राम लखन सीता सहित हृदय बसो सुर हो सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो रे भाई सब संतन की जय। જેની જોતા તા આપણે કેદુની વાટડી ઈ મારા રામ અયોધ્યામાં પધાર્યા અરે જેની જોતા તા એ અમે કેદુની તમારી વાટડી જેની જોતા તા અમે વાટ ઈ અમારા પ્રભુ શ્રી રામ અયોધ્યામાં આવ્યા પછી ઉઘડ્યા અમારા હૈયાના અરે પછી કામનો પડ્યા ઉચિંતના મોટે મોર ટહુકિયા મોટે મોર ટહુકિયા વાદળ ચમકી જોને બીજ અરે મોટે મોર ટહુકિયા બિહુ વાદળ ચમકી જોને બીજ હે મારા રુદાને મારો રામ હાંભરે હે આજ આવી છે ચૈત્રીનો આવો ઉત્સવ હોય ત્યારે એક દોહો બોલી પ્રથમ રાઉન્ડ ને વિરામ તરફ આવવું પછી આપણે ઘનશ્યામભાઈને સાંભળવા છે એટલે કેવો આનંદ હોય ડમ ડમક ડમક ડાટુ ડમ ડમ કત કત મોર મલાર ગીરા ડમ ડમક ડમક ડમ ડુર ડમ ડમ કત રહે કત મોર મલાર ગીરા નહુ પીયુ પીયુ શબ્દ પુકાર કચારક પીયુ પીયુ કો લખન ગીરા રામ દરબાર નું નક્કી થયું ત્યારે એવી વાત થઈ હતી
અમારે ત્યાં સંગીત લગભગ હોતું નથી, પણ પહેલી વખત સંગીત અહીંયા આવું સંગીત વિશેષ સંગીત વગાડવા વાળા હોય, આણીમાં કલબલ કરવા વાળા હોય, અમુક ભાવથી હોય, અમુક પરાણે હોય, પણ રામ ઉત્સવ હોય એટલે બધા ભાવથી સાંભળીએ છીએ. અહીંથી ભાવથી બધા રજૂ કરીએ છીએ. ઘનશ્યામભાઈને 5-10 મિનિટ વધીને કઈ 5 મિનિટ કે બધા બાળકોને આનંદ કરાવે ને એકાદી વાત બહેનોની કરે, પછી પાછા આપણે કીર્તન તરફ જઈએ. જોરદાર તાળીઓથી વધાવી લો ઘનશ્યામભાઈ, આપણા કળથિયા હાસ્ય કલાકાર. હકીકત છે, પણ આ બાળકો જે પાત્ર ભજવું ને સાહેબ, એ પાત્ર ભજવવું બહુ અઘરું છે. એટલે મહેશભાઈ કીધું, અને આ આખી ટીમ, હું તો પેમેન્ટ વાળો છું, પણ હા કેટલાય રામ દરબાર કર્યા છે, પણ આજ સુધી એને રૂપિયો નથી લીધો એવો રામ દરબાર છે. જોરદાર તાળીઓ. અને આ બંને એવા ખેલાડી છે. નહીં મહેશભાઈ છૂટા લે ને એ તો કદાચ ગાય હશે, પણ એ એટલું મીઠું નહીં લાગતું હોય. અને નહીં સવાર જ તમે ગાવશો એટલે બધાને મજા આવે છે સાહેબ. બાકીનું તમે 10 લાખ રૂપિયા ગમે એ કલાકારને આપે ને તોય આમ જ કરશે, નગર મેં જોગી આયા, પછી 5 લાખ રૂપિયા આપી, નગર મેં જોગી આયા, કોક 2 લાખ આપો કોક કલાકારને તો એ આવીને સીધો આમ જ, નગર મેં જોગી આયા, પછી 10,000 રૂપિયા કોક કલાકારને આપો ને તો એ આવીને સીધો આમ જ, નગર મેં જોગી આયા, 2,000 રૂપિયા આપો ને કોક કલાકારને તોય નગર મેં જોગી આયા. અને આ સેવા કરે છે, આમાંય ભજનીક છે, હાવ એક રૂપિયો નહીં લેવાનો, હાવ એમ નામ, તોય નગર મેં જોગી આયા. એક બાપુને મેં પૂછ્યું હતું, મેં કીધું બાપુ આ 8 લાખ લે તોય નગરમાં જોગી આવે, અને 1 રૂપિયો નો લે તોય નગરમાં જોગી આવે, તો શું કરે? મને કે મફતમાં જોગી લવાય. પણ હકીકત માં સરસ્વતીની કૃપા છે, આવા સંતોની મારી ઉપર ઘણી કૃપા છે. મારે ગળું એક છે, આમાં અનેક વાત છે. કોઈ દી તમે બીજા ભાઈ સાંભળ્યો નહીં હોય, એક ખાલી ઝલક મારું. ગામડું ગામ હોય, આ બાજુ નેવા હોય, આ બાજુ નેવાય ને વસાળે મોભાર હોય. એક બિલાડી આ બાજુથી આવે, એક આ બાજુથી, બે ભેગી થાય ને તો પેલી આમ કરે, બીજી હોય ને તો આમ જ કરે, આમ. અને બે ભેગી થાય ને બે બોલી જોજો. તો એક તો બીતી હોય તો આમ જ કરે, આમ. સવાય. અને હકીકત આ વડીલો બેઠા એને ખબર છે બપોર વસાળ જ બાજતી હોય. વડીલ હુડુક કઈ કરે, હાવ અવાજ બંધ થઈ જાય, આપણને એમ થાય બીજાના મકાને ગઈ, ત્યાં પાછી બોલે આમ. પણ બે બિલાડી મકાન ઉપર બાજતી ને તો હેઠે કૂતરા આવી જાય, એ તો મકાન ઉપર જઈ જ ન હોય, કે એ તો હેઠે ઉભા ઉભા આમ કરે. છતાં કૂતરું તો મકાન ઉપર જઈ ન કે પછી તાણીને જોટ મારે, એમ કે કદાચ મકાન ઉપર વહી જાવ, છેલ્લી જોટ આમ મારે. છતાં મકાન ઉપર ન જાય, પછી ઠાકીને ત્રીજી શેરી વયું જાય. નાય ભણતું હોય પછી મને તમને ન સમજાય, ત્રીજી શેરીમાં આમ ભણે. પણ હકીકત છે, તમને જોક્સ લાગશે, પણ મારા ઘરે બનેલી ઘટના કહું. આજથી 15 વર્ષ પહેલા બની.
હું માતાજીનું નોરતું 5મું જોઈને રાતે મારા ઘરે જતો હતો 12:30. હું ઉદયનગરમાં રહેતો એ વખતે. એટલે મારા ઘરે ઘટના એવી ઘટી, મારો છોકરો એ વખતે નાનો, એ કે મમ્મી ભાગ દે ને, 2-3 ડબ્બા ખોલ્યા, કાંઈ સેવડો ઝીડ્યો. પછી મારા બહેરે કુકરમાં ડોડા બાપા મેક્યા, એમ કે લીંબુ મરચું ભભરાવીને ખવડાવું. અને આમાં આપણે ભાઈઓને અનુભવ નહીં હોય જેટલી મારી માતાઓ બહેનો બેઠા ને એને અનુભવ છે. એકવાર આ દાદાને જોરદાર તાળીઓથી બતાવો, વર્ષોથી ચોકલેટ વેચે. એ તો કે હળવી નાખજો, કોકને આંખું ફોડતા નહીં. એક મિનિટ વરસાદી અત્યારે ફૂટી જવા દે. ભરતભાઈ ઉપર બી આવો ને. બસ હા એ લઈ લઈશ. એટલે ઘટના એવી ઘટી, એટલે મારે દીકરો ભૂખ્યો થયેલો, એટલે એને મમ્મીને કે ભાગ દે ને. તે 2-3 ડબ્બા ખોલ્યા, કાંઈ સેવડો જડ્યો નહીં, એટલે એને કુકરમાં ડોડા બાપા મીઠા. અને હું જ્યાં રહેતો હતો ને, મારી સામે એક ભાઈ રહે ને, એને પહેલા નોરતે પહેલી વહેલી 4 વ્હીલ લીધેલી, એ શેરીમાં પડેલી. માતા બહેનોને અનુભવ હશે, મને ને તમને નથી. કુકરમાં વસ્તુ બફાય ને એટલે પહેલી સીટી રાતે 12:30 આમ વાગી. તો ઓલો ભાઈ જાગીને આવ્યો કે કોક ગાડીમાંથી હવા કાઢે છે. રાતના 12:30 બહાર આવ્યો ને તો કુકર ને સીટી બંધ થઈ ગઈ. અને ગાડીએ જોયું તો કોણ હોય. પાછો ઘરમાં ગયો, હજી સીટી ઉપર લાંબો થાય ન થાય તો બીજી સીટી, વસ્તુ કુકરમાં બહુ સહેજ વધુ બફાઈ જાય ને એટલે બીજી સીટી આમ વાગી. ઓલો કે હેલ્પર તો અવાજ કાઢતો લાગે, બહાર આવે ને તો કુકર ને સીટી બંધ થઈ જાય અને ગાડીએ કોઈ હોય નહીં. પછી તો પાણી પીને આંખ વિસાય ન વિસાય, ત્રીજી સીટી કુકરમાં વસ્તુ બફાઈ જાય ને. જેટલી મારી માતાઓ બહેનો બેઠા ને એને અનુભવ છે, આમાં હદશે. કારણ કે રોજ કુકર હારે જ રહેવાનું ને. વસ્તુ બફાઈ જાય ને એટલે બધી બાજુ પાણી ઉડતું હોય ને ઓલી સીટી ઊંચી થતી હોય, ત્રીજી સીટી આમ વાગી. ઓલો કે હેલ્પર તો 2 વ્હીલમાં હવા કાઢતો લાગે છે. પણ મારી બહેરી ભોળી છે. આમ તો બધાને ભોળી જ છે, પણ મને કે હું આવી 30 વર્ષ થયા, મને કોઈ દી પિક્ચર નથી દેખાડ્યું. મેં કે ગાંડે આપણે આ છોકરાને હું બાનું કાઢવું. કે મારે પિક્ચર નથી જોવું, મને ખાલી ટોકીસ બતાડો. અરે ટોકીસ ને કીધું પિક્ચર જોયું, પણ આ છોકરાને હું બાનું કાઢવું. તો મને કે તમે કલાકાર છો, ગમે એ બાનું કાઢી દો ને. તો હમણાં પ્રોગ્રામ નહોતા ને, તો મેં કીધું તમે બે બેટા ઘરે રહેજો, હું તારી મમ્મી સત્યનારાયણની કથામાં જાવીશ. તે મારા દીકરા છોકરા નક્કી કર્યું કે પપ્પાની કથામાં જાય ને તો આપણે પિક્ચર જોઈએ. એમાં ઓલું પુષ્પા ઝૂકેગા નહીં પિક્ચર થઈ ગયું શરૂ. 1.5 કલાક હાલ્યું તો ઇન્ટર પડ્યું, આવી લાઈટો થઈ. મેં આમ ધ્યાન કરીને મારી જ લાઈનમાં મારો છોકરો આવડું ધાણીનું પડીકું લઈને હાલ્યો આવે. મેં કીધું તું અહીંયા કેમ? મને કે સત્યનારાયણ નો પ્રસાદ લેવા આવ્યો. એટલે બાળક ભાઈ ખોટું ન બોલાય. જો આપણે આ ગમે તાર જવું હોય ને તો સાણંદ જઈ આવે, તાપી આપણા ગુરુઓ. હું તિરુપતિ ગયો પછી મને એમ થયું અહીંયા ગમે જઈ આવાય, પણ ના ઠેઠ જવાની જરૂર નથી. આમાં તિરુપતિ બાલાજી કોણ કોણ ગયું છે? એટલે હું ગમે ના પ્રોગ્રામ કરું, કેમ બધા હાથ ઊંચો નહીં કરતા હોય? હું અટવાનો તો એ કહી દઉં. 1200 રૂપિયા ટિકિટ દઈને 12 કલાકે વારો આવે દર્શન નો.
12 કલાક હાલ હાલ જ કરવાનું, હાલ હાલ. 12 કલાકે મારો વારો હોય ને તો હજી હું ભગવાનને આમ કરતો ને તો 5 બોડીદાર ઉભેલા. મારા ખંભા ચાલે ને એની ભાષા મન કે હું ના ઊંનું મન ના. મેં ઉઠી નતો રે ભાઈ. મને આ બાણે ઓલા બાણે નાખી દીધું. હજી મને ખબર નથી ના હું ગયો હોઈશ. અને ના ટકાનું મહત્વ છે હો. મારો ભત્રીજો ટકો કરાવીને આવતો. મેં કીધું હાંચ્યો કા કર્યો? તો કે હાંચ્યો નહીં, હજાયો અડાડી દીધો છે. લોહી લોહાણ થઈ ગયેલો. મેં કીધું આપણે દર્શન આવે છે એવી ધીંગાણે. પછી મને સુરતનો એક ભાઈ મળ્યો. મને કે ઘનશ્યામભાઈ ધોતી 4 રસ્તા વ્યા જજો, ના ગેસ્ટ હાઉસ સસ્તા છે. હવે રિક્ષા વાળો તો આપણી બાજુનો કોઈ હોય જ નહીં. મેં માનમાં નીંદી કાઢી. મેં કે ભાઈ હમકો ધોતી 4 રસ્તા જાના. મને કે કુન્ના કુન્નું મન્ના. મેં કીધું હમકો ધોતી 4. મને કે કુન્ના કુન્નું મન્ના. મેં કીધું આ બટકું ભલે છે. અડધી કલાક ઈ બોલ્યો, ઈ હું ન સમજો ને હું બોલ્યો ઈ ન સમજો. પછી મેં કીધું કુન્ના કુન્નું મન્ના. એને લુંગી પહેરી હતી. મેં કીધું કુન્ના કુન્નું મન્ના. તો મને ના મેં ના ને તારું બાપ. તે ના ગયો ને તો હોટલ વાળો સમજે નહીં. મેં કીધું હમકો 2 કમરા चाहिए. તો હોટલ વાળો મને કે કુન્ના. અરે મેં કીધું હમકો 2 કમરા चाहिए. મને કે કુન્ના કુન્નું મન્ના. તો મેં કીધું તારા બાપા ને હું ના. હકીકત થાય છે. જો યોગા છે ને, આપણે સંતોએ સાધુએ બધા યોગાનું કીધું. યોગા જીવન માટે હારા છે, પણ ફાવે તો. મને મારા ભાઈએ કીધું, મને કે બોર્ડર ઉપર વ્યા જજો પણ યોગામાં ન જાતો. મેં કે પણ તને વાંધો શું છે? એ કે મારે કપડા ધોવાના ને. આ કાશીબા ફાર્મમાં હું ગયો તો. હકીકત 5000 લેન્ડ ટુ લેન્ડ બે ગયા, હું બે ગયો. અને યોગા કરાવે આવું તેજ. 5000 ને કે શ્વાસ લ્યો તો મેં 5 એક અરે આમ કર્યું. મેં કીધું આ શ્વાસ છોડવાનું કે થારું, નકર 2500 મરી જઈશું. અને એ પછી ભાઈ કીધું શ્વાસ છોડો. પણ મારી પાછળ જે બેઠો હતો ને એને શરદી ને ઉધરા બે હતું. એને આમ શ્વાસ છોડ્યો. આમ આવડો ગડપો મારા વાહન. તમે નહીં માનો, મને ટાઢું લાગ્યું ને તાર ખબર પડી. બોલો ભાઈ દાદા ફેરવજો. પછી હું ગડફા હતો ઘરે ગયો ને, એટલે મારા ભાઈએ કીધું મને કે યોગામાં ગયા તા ગડફા લેવા, પણ પતા જેવડો. આ તો આમ આવ્યો. જો હેઠે ગયો ને તો મકોડા નાની ને ટળે જાય એવડો સાણીનો સારો નાખી દીધો એવું લાગે. પણ ભાઈની ફરમાશ છે. જો આ રામાયણ ને પાત્ર ભજવાતા. રામાયણની જોક્સ છે મારી પાસે, ઇન્દ્રજીતનું. પણ ઈ પેલા ભીષ્મ. તમે મહાભારતમાં મુકેશ ખન્નાને જોયો હશે. એને ભીષ્મનું પાત્ર લીધું. હું અને તમે એને જોયું ને ત્યારે એમ થાય જો આ ભીષ્મ આવો તો ઓલો હશે એ કેવો હશે. એટલે મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન ચાલુ યુદ્ધે પાતાળમાં જાય છે. એટલે ભીષ્મએ નક્કી કર્યું યુધિષ્ઠિરને બંદી બનાવવું તો યુદ્ધ સમાપ્ત થઈ જાય. એટલે આમ રથ લઈને જતા ને તો સામે અભિમન્યુ આવ્યો. અભિમન્યુ કે સાવધાન પિતામાં. પછી મુકેશ ખન્ના કે કોણ હે પુત્ર કોણ? तुम्हारे परिचय बताओ पुत्र, परिचय बताओ. मैं अर्जुन पुत्र अभिमन्यु हूं. मामा कृष्ण का शिशु दर्द पुत्र दर्द, क्योंकि बाहों में खेलने वाले बच्चे मेरे सामने. પણ પાછા ભજન બાજુ જ આવી. જોક્સ તો મારી પાસે સરસ્વતીની કૃપા છે. અને આ રામાયણ ભજવી ને, હકીકત મને મજા આવી હતી. હું ઘડીક અહીં ઉભો તો જોયું બધા બાળકોને. પણ રામાયણની અંદર રામાનંદ સાગર, એમાં ઇન્દ્રજીતનું પાત્ર જોજો.
જ્યારે હનુમાનજીને જડીબુટી લેવા મોકલ્યા, લક્ષ્મણને જ્યારે મૂર્છિત થઈ ગયેલા, હનુમાનજી દ્વારા જ્યારે આમ જડીબુટી પાય અને લક્ષ્મણ જ્યારે આમ ઊભા થયા ને, તો પહેલી નજર લક્ષ્મણે રામ સામે કરી દીધી, ભાઈ હું ક્યાં હતો? ત્યારે રામે કીધું, હે લખન, તને ઇન્દ્રજીતે મૂર્છિત કર્યો તો, સામે ઇન્દ્રજીત છે એને મૃત્યુ દંડ દે, અને પછી જે લક્ષ્મણ યુદ્ધ કરે ને તો સાલું યુદ્ધ ઇન્દ્રજીત ભાગી જાય, સીધો લંકામાં જઈને કે પિતા શરીર ये कोई नर नहीं, ये नारायण का अवतार है पीता शरीर, क्योंकि मैं लक्ष्मण को वध करने के लिए मां ब्रह्मांड तोड़ा था, पीता शरीर ई भी लौट आया पीता शरीर। तो शेले इंद्रजीत के यहां बोल कि पीता शरीर सीता माता को लौट दीजिए, न कि लंका टूट जाएगी पिता शरीर। પણ હું ઓલો જોક કેતો ને બિલાડીનો, આપણને ગળું બેહી જાય ને એમ એક બિલાડી ખીર ખાઈ ગઈ, દી બિલાડી તો આમ બોલતી, આમ ભરતેની જનની તજી પ્રહલાદે તજી દીધો એનો બાપ, ભરતે એની જનની કઈ કઈને તજી પ્રહલાદે તજી દીધો એનો બાપ, વિભીષણ એનો ભાઈ તજો, ઈ બધા એને કરવાતા રામના કામ, વિભીષણ એનો ભાઈ તજો, રે રે ને કેવલ રામ કે કામ। જે ગમતું હોય કોઈ દી કોઈને મળતું નથી, અને જે મળે એ આપણને ગમતું પણ નથી, એ ગજબ છે આ બધી જિંદગીની રમતો, આવે છે ત્રણ એકા હામે કોઈ રમતું નથી, એટલે એ આ પાંચે આંગળીયું મારા રામની રે, અવાજ આપો અવાજ, આ પાંચે આંગળીયું મારા રામની રે, 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 ઘનશ્યામની રે, મારા રામની રે, ઘનશ્યામની રે, માતે આંગળીઓ મારા રામની રે, માતે આંગળીઓ મારા રામની રે, એવા પહેલા અંગૂઠે તિલક તાણિયા રે, એવા પહેલા અંગૂઠે તિલક તાણિયા રે, એવા પહેલા અંગૂઠે તિલક તાણિયા રે, પહેલા
શ્યામનો રે હૈયા પાંચે આંગળીઓ મારા રામની રે આ પાંચે આંગળીઓ મારા સરકારી એ હા
सब मिल मंगल गाओ, नाथ गाओ सब मिल मंगल गाओ, जय श्री राम का नारा लगाओ, जय श्री राम का नारा लगाओ, हे नाचो गाओ सब मिल मंगल गाओ, हे नाचो गाओ सब मिल मंगल गाओ, जय जय श्री राम जी का नारा लगाओ, जय जय श्री राम का नारा लगाओ, मोहन नृत्या राम पधारे, देखो मोहन मूर्तिया राम जी पधारे, मोहन नृत्या राम जी पधारे, हे राम जी पधारे, श्री राम जी पधारे, राम जी पधारे, श्री राम जी पधारे, अवधन दरियम राम जी पधारे, जय श्री राम। નો કરતા આ ગીત 22 જાન્યુઆરી 496 વર્ષ પછી અયોધ્યામાં રામ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યા એમની તારીખ હતી કે પ્રધાનમંત્રી એ બધાને કીધું જેને જે આવડતું હોય, ગાતા આવડતું હોય ગાવાનું, લખતા આવડતું હોય લખવાનું, બાકી બધાએ પોતપોતાની રીતે ઉત્સવ ઉજવવાનો. એમાં આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર ઓસમાણ મીર એમણે આ ગીત પોતે લખ્યું અને પોતે ગાયું, એટલે એ વધાઈનું ગીત છે. 3 જ લાઈન છે, એમાં એક તો આવી ગઈ, હવે 2 લાઈન બાકી છે કે અયોધ્યામાં રામ આવ્યા કેવો આનંદ થયો. અને એ પછી પાછો આજે પહેલી અયોધ્યાનું મંદિર બન્યા પછીની પહેલી આ નોંધ છે. પાછી એમાંય હારે હારે ભગવાન સ્વામિનારાયણ હરિ જયંતિ, એમાંય હારો હારે સનાતન ધર્મની આપણી જૂની પરંપરા જગદંબા ચૈત્રી નવરાત્રીનું 9મું નોરતા, એટલે ત્રિવેણી સંગમ કહેવાય. એટલે એવો આનંદ છે. ત્યારે राम जी के संग में सीता मैया, राम जी के संग में सीता मैया, सीता संग में लक्ष्मण भैया, सीताराम संग में लक्ष्मण भैया, राम जी के संग में सीता मैया, राम जी के संग में सीता मैया, सीता जी के संग में लक्ष्मण भैया, सीता जी के संग में लक्ष्मण भैया, सेवा में हनुमान राम जी पधारे, 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 हे ब्रह्मा जी ना वेद गाए, नारद जी ने वीणा बोले, ब्रह्मा जी ना वेद गाए, नारद जी ने वीणा बोले, ब्रह्मा जी ना वेद गाए, नारद जी ने वीणा बोले, ब्रह्मा जी ना वेद गाए, नारद जी ने वीणा बोले, डम 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 शिव जी नु डमरू बोले, डम 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 शिव जी नु डमरू बोले, डमरू रे बोले, डम 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 डम. हर हर महादेव. हे माड़िया में नवरात्र मवा केवा केवा देशे माँ, हे माँ आई केवा केवा देशे मोकल आवे, नवरात्र मवा केवा केवा देशे माँ, हे
આવી માને હાથે મનકણા જ તું કે તું મોકી નાવી માં એ માં એને લડુ મોકી નાવી માં તું સૌને દેખે તું સૌને દેખે માતા પણ તુજને કોઈ ન દેખે ડાકલું વગાડ તારું ડાકલું વગાડ ડાકલું વગાડ તારું ડાકલું વગાડ માડીના નામનું ડાકલું વગાડ ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ માડીના નામનું ડાકલું વગાડ हम कथा सुनाते हम कथा सुनाते राम सकल गुण धाम की रामायण है पुण्य कथा श्री राम की ये रामायण है पुण्य कथा श्री राम हम कथा सुनाते हम कथा सुनाते राम सकल गुण धाम की रामायण पुण्य कथा श्री राम की ये रामायण पुण्य कथा श्री राम की જા ભૂખજી જા બાયને વળી શિવાજી જન મોહતો તલવાર કેરી આરયુ પર હિન્દુ ધર્મને રાખ્યો હતો પણ કાર કરતી પુત્રને શિવા મરજે સમન મેદાનમાં અમ દેશની એ આય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ભર્યું વગાડો પીઓમાં અવાજથી મારો ટાઈમ જાણો
बच्चा बच्चा जय जय श्री राम बोलेगा बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नारा गूंजेगा हाँ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा 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 रामचंद्र भगवान की આપણે 11 વાગે બધાએ પ્રસાદ લઈ પછી જવાનું છે 10 મિનિટ છે આપણી પાસે એટલે 7-8 મિનિટ માટે પાછા હાસ્ય કલાકાર અકરમભાઈને રજૂ કરું પછી ખાલી થાળ બોલી પ્રસાદ લઈને બધાએ વયું જવાનું છે બરાબર અને બધાને મજા આવે ઘડી વડીલોનો જો ભાવ હોય તો 2 મિનિટ ભલે વધારે લે બરાબર એવી રીતે જોરદાર તાળીઓથી વધાવો નહીં ક્યારેક જ આવું પબ્લિક આવે છે બાકીના હેરાન થાય છે હકીકત જો અહીંયા સાવન નું બોલવું હોય તો બોલી શકાય આવા હરિભક્તો બેઠા છો ખોટા વખાણ નહીં કરું પટેલ નો દીકરો શું છે અહીં બોલી શકાય સાવન નું અમુક જગ્યાએ સાવન નું નથી બોલાતું એક જગ્યાએ મેં કહ્યું હાલો રેડી રેડી તો આગળ છે 5 જણા બોલાય કે 5 વાગ્યાના રેડી છે તું હાલવા દે એ કે હું આનું કહું છું એનું સમજી ગયા હકીકત છે બહુ અઘરું છે જે અહીંયા કેમ હનુમાન ચાલીસા અને મારો ડાયરો હોય ને તો ગણપતિનું ભજન પેલા આવે 2 મિનિટમાં 3 મિનિટમાં ગણપતિનું ભજન પૂરું થઈ જાય પણ ઓલપાડમાં મારો પ્રોગ્રામ ગણપતિનું ભજન 2.5 કલાક આવ્યું એમાં ભજનિકનો વાંક નહોતો મસર જ એવડા હતા ઓલે આમ ઉપાડ્યો ને ગણપતિ આવ્યો એ રીતિ એ સીધી એ લાવ્યો 2.5 કલાકે હોજી ગયેલો ભજની પણ આમાં જે કે જેવન નહોતો વાંધો હતો એક જ ધારા હેમેળતા હતા એક ફેર હું આ જેકે ને હૈદરાબાદ લઈ ગયો આપણા ગુજરાતી 12 લાખ છે હૈદરાબાદ ડાયરો અમારો જામ્યો 5 વાગ્યા સુધી ડાયરો આવેલો પણ એક હિન્દી ભાષી આવી ગયેલો એ આને સામું જોઈને આમ જ તે 5 વાગ્યા ને એટલે સીધો મેં કહ્યું मैं हंसाता था वो गाता था तो इसकी सामने क्यों देखता था कि ये देखता था कब लगेगा लागवा नो દીધું
ભણનો દીકરો ઈ હાટું આવેલો, વિચાર કરો. અને જો આ મહેશભાઈ ગયા ચોમાસામાં મારે બની ઘટના કહું. ચોમાસાનો સમય એના ઈ ગામમાં ફરીને પ્રોગ્રામ આવ્યો 10 દીમાં. તમે કીધું મારી ડિમાન્ડ વધી. હજી ગામમાં ગાડી નાખીને તો એક દાદા બીડી પીતા હતા. મેં કે દાદા રામ રામ. મને કે હું રામ રામ. તું ખીખીડા કરાવી. મેં કે દા કે હું ભજનીક છું. તેથી મારા ગામમાં મને ગાવા ન દીધું. મેં કીધું દાદા મને થોડી ખબર, આજ તમે હામાં બેસજો, તમને પેલું ભજન ગાવા દે. તો કે વાંધો નહીં, હું બેહી. પણ ઘટના એવી ઘટેલી, આખું ગામ ધુમાડો બંધ અને વરસાદનું વાતાવરણ ને એટલે કોઈડમાં સુલું ગાળેલું, રાંધું બધું એમાં. પછી ગામના કે તેજ જ ના બનાવી નાખો, વરસાદ આવ્યા તો આ બધું ફેરવવું. પણ સુલ ઓલવી ભૂલી ગયા. એની ઉપર તેજ બને. જો આવા લાકડાના ટેબલ નાખે ને તો કોઈ વાંધો નતો, પતરાના નાખ્યા. અને જો આવા ગાડલા નાખે ને તો કોઈ પ્રોબ્લેમ નતો. ઓસડ પાથરીને અમને કે શરૂ કરો, તા તો એમે બધું ગોઠવું ને તા તો તપી ઘણું ગયેલો. મેં પછી કીધું તમારા જ ગામનું ગૌરવ અને સુંદર મજાના ભજન ખાય, દાદાને વિનંતી કરું કે આવો દાદા. મને કહો કા દીકરો, ત્યાં એ આવ્યા ત્યાં તો તપી ખૂબ ગયેલું. અને આખું ગામ સામે બેઠું. પછી તો ઈ મુંજાણા એ કે નથી રેવાતું હવે, નથી રેવાતું, નથી રેવાતું હવે, નથી રેવાતું. હું તો હેઠે બેહી ગયો. મેં કે દાદા કઈ સમજાણું નહીં. કે ધૂણી રે દખાવી બેલી આ તારા રે જ નામ, એ ધૂણી રે એ દખાવી આ તારા રે જ નામ ની રે. તોય હું ન સમજો. પછી છેલ્લે દાદાએ કીધું ઈ કહું, હંછલા હાલો ને હવે આ પતરા નહીં રે ઠરે. હકીકત છે, પણ જે કે ની ફરમાશ છે. મને મારો ભાઈ ખીજા છે, પણ પ્રેમ છે બધાનો એટલે કહી દઉં. જોક્સ મારથી મોટો ભાઈ છે ને એને હગાઈ નથી થઈ અને કરવાની નથી. હવે 65 વર્ષનો પણ રામાપીરનો ભગત છે. રામાપીરનું આખ્યાન બહુ રમે. પછી હમણાં વસાલા બંધ કર્યું ને ત્યારે મેં પૂછ્યું હું લેવા બંધ કર્યું. હવે હું તમને કહું, એ પઢિયાર બનતો. તમે ગમે ગામનું આખ્યાન જોજો, પઢિયાર જે બને ને ઝેરી જેટલો. મારો ભાઈ ઝેરી કા ખીજાવા વાળું કોઈ હતું નહીં. એ આમ આવે ને કરે, હાથથી હલાલ કરું, પગથી પતાળ તોડું, સહીનો શિકાર કરું, વેરીનો વશ કાઢું કે ખુરી છે બે. એ કે પ્રધાન વગરનું રાજ સુનું લાગે છે. પ્રધાનજી, તમારા ગામનો પ્રધાન આવે, આવીને મારા ભાઈને પગે લાગે, મહારાજાને નમસ્તે, અત્યારે મારું શું કામ પડ્યું? પ્રધાનજી, આપણું રાજ કઈ રીતે ચાલી રહ્યું? ને હળવું ન બોલાય, એમાં ખીજાય. એટલે પ્રધાન કે શાંતિથી ચાલી રહ્યું છે તો કોઈ ડેલીએ બેસ, બહારનો વ્યક્તિ અંદર નો આવવો પડે, અંદરનો વ્યક્તિ બહાર નો જવો પડે. ને ગળવળ કે નો હાલે, એમાં ખીજાતો. ઘડીક થયું ને તો પંડિત આવીને પ્રધાનને કીધું, અરે પ્રધાનજી, તમારા મહારાજાને કેવો કોઈ ભૂદેવ મળવા માંગે છે. તે પ્રધાન આવીને સીધો મારો ભાઈને પગે લાગીને કે અરે મહારાજા, આપને કોઈ ભૂદેવ મળવા માંગે, એને ખુશીથી આવવા દો. એમ ન કહેવાય એને આવવા દો, એમાંય ખીજાણું. પંડિત આવીને પ્રણામ કરીને કે હે મહારાજા, કોકણગઢ થી આવું છું, અજમલની દીકરી સગુણોનો વિવિશાળ માટે આપને કોઈ કુંવર હોય તો કયો. તમારો ભાઈ ખુરશી ઉભો થઈ ગયો. હે પંડિતજી, અજમલ સાથે 20 વર્ષથી વેર ચાલ્યા આવે છે. આ માંગુ સ્વીકારવામાં નહીં આવે. જે માર્ગે આવે એ માર્ગે ચાલ્યા જાવ. પંડિતે ધ્રુજવા માંડ્યો કે આટલો બધું ઝેરી છે આ રાજા. એને દલીલ કરી, અરે મહારાજા, કાં તો દીકરી દીધે વેર વળશે અને કાં તો દીકરી લીધે વેર વળશે, નકર કાયમને માટે વેર ઉભા રહેશે. ત્યાં મારો ભાઈ ઢીલો પડી ગયો. કે પ્રધાનજી, હાલ ને હાલ સતીને બોલાવો. હવે ઘટના જોજો. રોજ અમારા ગામનો સતી થતો એને તાવ આવેલો, રમત નહોતો આવ્યો.
એ બોટાદ થી બોલાવેલો 300 રૂપિયા દે. મારા ભાઈને ખબર જ નહીં સતી કોણ છે. તો એ તો આવીને અમિતાભ બચ્ચન જેટલો ઊંચો, આ ટીડિયા જેટલો ધોળો. મારા ભાઈને ખબર જ નથી કોણ સતી છે. આવીને આમ જ સ્વામીને પ્રણામ, અત્યારે મારા શું કામ પડ્યા? મારો ભાઈ કે હાલો બધા મંદિર ઉપર. કોક ને એમ કે રસિકલાલ ભૂલી ગયા છે એ કે હાલો બધા તે પંડિત પ્રધાન સત્ય બધા મંદિર ઉપર. એ કે મગન કાં છે? કે આ બોદાર ફૂટે. આ મગન મારે વગર સતી હાલ છે, આ સતી નહીં હાલ. આ ક્ષણમાં આવા આપો છો એ કે પણ બહુ અઘરું છે. એક હમણાં મને વાત મળે છે એ તો મહેશભાઈ, જો આ ભજન છે, કીર્તન છે, કથા હોય એમાંય બેઠા આવી ને અને એમાં બૈરાનો ફોન આવે ને તોય શું કરે? હા આ બસ હું આવું છું, બોલ આવું જ છું. ભજનમાં જો બીતા હોય, નો કરે નારાયણના જુગાર રમતા હોય, રાતના 2 વાગ્યા હોય અને આમ બાટ ઉસક્યું હોય, ગોલો બીજો ગોલો ત્રીજો ગોલો, એ કે 500 આવ્યા એટલું બોલે ને 2 વાગ્યા હોય ને ઘરે ફોન. હા આ બસ પોગવા એવું બોલે. ના હું કાં રમું? બોલો હાલ ને ભાઈ તારો વારો છે. પછી બોલો હારી ગયો હોય ને એ બોલે શું કે હાલ ને ભાઈ બાયું અમારે છે, હાલ ને ભાઈ તારો વારો છે. તમે નહીં માનો 3 ગોલમ ગાજી ગયો. તો એક તો હારેલો બેઠો તારો, એ કે 3 છે ભાઈ. એ કે જે હોય એ કે પણ 3 ગોલા છે. એ કે જે હોય સામે 1 રાણી છે ને 4 હોય એવું લાગે. બહુ અઘરું છે. મેં વાત સાંભળી તો વિદેશનું પ્લેન હોય ને એમાં 3 પેક આપે. હવે સમજી લો ઓસ્ટ્રેલિયાનો બેઠો હોય અને વિદેશ જતો હોય તો એ 3 પેક મારી જાય ને એટલે તરત લેપટોપ કાઢીને એની અંદર પિક્ચર જોવે. અને અમેરિકાનો હોય એ 3 પેક મારી જાય એટલે સીધો મોબાઈલ કાઢીને ગેમ રમે. પણ નો કરે નારા. આપણો ભારતનો ને એમાં ગુજરાતનો ને એમાં કોઈ સુરતનો હોય ઈ 3 પેક મારે એટલે પાયલોટની રૂમમાં જાય, લાય બોલું હું હાકી લઈશ. કારણ કે લાગી ગયું હોય તાર. એક બનેલી વાત થોડક બદલ. વિદેશથી એક પ્લેન આવતું હતું હિન્દુસ્તાન. એમાં એક પાયલોટ રેડી બાકીના 250 ગાંડા, જેમાં ભારતમાં ઘટતા એમાં આ મેકલતા. પણ પ્લેન ઉપડવાની તૈયારી થઈ ને તો આપણો ભારતનો, એમાં આપણો ગુજરાતનો, એમાં મને ભરોસો છે આપણો સુરતનો કોક છે. એ કે ભાઈ મારે હિન્દુસ્તાન જવું. એ કે રહેવા દે, આમાં બધા ગાંડા છે. એ કે જે હોય મારે સુરત પોગવું પડે એવું છે. હવે એક ગાંડો આપણી સોસાયટીમાં આવે ને તો કોઈને હુવા ન દે. તો એક પ્લેનમાં 250 ગાંડા કેવી પોઝિશન થાય? પાયલોટ કે બેઈ જા. પ્લેન ઉપડ્યું ને ત્યાં તો પાણીના બાટલા મીંડા ઘા કરવા ગાંડા. આ સીટમાંથી ઓલી સીટમાં એક ગાંડો તો આમ બેઠેલો. કાન પીડ્યું નતું સંભળાતું, એટલો દેકારો કરતો. 250 એક હારે મંડાણા. અને અહીં જેમ રસ્તો ખરાબ હોય ને પ્લેનમાં રસ્તો ખરાબ થાય, વાદળ આવે ને તો પાયલોટે એલાઉન્સ કર્યું એ કે પટ્ટા બાંધો. તો આને ખબર હોય કેડે બંધાય, એ ગળા મીંડા બેઠો. એટલો દેકારો થતો. પાયલોટે ઓલા સુરત વાળાને કીધું આને કઈ કે
આને સમજાય, નકર આપણે હિન્દુસ્તાનમાં નહીં જ આવી, આ દરિયામાં પ્લેન નાખી દઈશું. પણ 10 મિનિટ એવી ગઈ, હાવ શાંતિ. ખિસ્સામાંથી પેન પડી જાય ને તોય અવાજ આવે. પછી પાયલોટે કીધું ઓલા સુરત વાળાને, એટલે તે શું કીધું? એ કે કાંઈ નહીં. તો તે કર્યું હું? બોલ્યો કે કાંઈ નહીં. તો આ શાંતિ કેમ છે? પછી સુરત વાળો બોલ્યો, મેં ખાલી એટલું કીધું રસોડામાં ન રમાય, ફળિયામાં વ્યા જાવ, મેં બારણું ખોલી નાખ્યું છે. અઢીસો હેઠે નાખી દીધા. બોલો. અને સુરત વાળા હકીકત પાછા નથી પડે એવું શેર માર્કેટ છે. તમને નહીં ખબર હોય, આ ગમે એવી ઓફિસ ખોલો ને, બોર્ડ મારો તો ગરાગી તો છે જ. એક ભાઈ એવું બોર્ડ માર્યું હતું, આઈડિયા માટે મળો, અનુભવ માટે મળો. તો આપણે કેમ હીરા કાપડ, તો સુરતની અંદર ઈ છે, જામનગર લોખંડનું છે, એમ આપણે આખા ગુજરાતમાં ભારતમાં, એમ વિદેશની અંદર ઓસ્ટ્રેલિયા છે ને, ના દૂધનું ઉત્પાદન છે, આખો દેશ દૂધ જ માં. તો એને એમ થયું ગુજરાતમાં જાઓ. એ 300 ઘેટા લઈને આય આવે સુરત. પણ થોડાક દી રહ્યો ને તો ઘેટાને શરદી જામી ગઈ. આ બરોબર નીકળ્યો ને તો ઓફિસ પાળી ગયો વરાસા. અનુભવ માટે મળો, આઈડિયા માટે મળો. તે ઓફિસે ગયો. એ કે ભાઈ મારે 300 ઘેટા છે, એને શરદી જામી ગઈ. તો કે અહીંનું વાતાવરણ ઠંડુ છે, તમે એમ કરો કચ્છમાં વયા. તે 300 ઘેટા લઈને કચ્છમાં ગયો. ના તો તાપ જ એટલો પડે ને 150 મરી ગયા. મૂળ 150 વધ્યા. એ 150 લઈને આવ્યો ને પાછો ઓફિસે જઈને આમ બેઠો. આપણો સુરત વાળો કે બોલો ભાઈ તમારે કે તમે નો કીધું કચ્છમાં વયા જાઓ? ના તડકો જ એટલો કર્યો, 150 ઘેટા જ મરી ગયા. ના બહુ તાપ પડે, એમ કરો જુનાગઢ લઈ જાઓ. ના ઠંડી અને ગરમી બી છે. તે 150 લઈને ના ગયો, 10 દી રહ્યો ને તો હાવ જ ઉપાડી ગયા બધા. ખાલી પાછો આવ્યો, આવી નિંભાળો થઈને બેઠો ઓફિસે. આમ ઓલો સુરત વાળો કે બોલો ભાઈ તમારે? કે તમે નતું કીધું જુનાગઢ વ્યા જાઓ? ના બધા ઘેટાને હાવ જ ઉપાડી ગયા. સુરત વાળો રોવા માંડ્યો. તો એ ઓસ્ટ્રેલિયા વાળો કે ભાઈ તમે કેમ રોવો છો? ઘેટા તો મારા મરી ગયા હતા. કે એટલે જ રોવું છું, હજી મારી પાસે આઈડિયા છે, પણ તારી પાસે માલ ખૂટી ગયો ને. એટલે સુરત છે. જો આ મહેશભાઈ ને આમાંથી ચિઠ્ઠી આપો, ફલાણું ભજન ગાવ, ફલાણું કીર્તન ગાવ. એક જગ્યાએ તો 3 ચિઠ્ઠી મારે આવી હતી. મેં કીધું મારે 3 ચિઠ્ઠી છે ને આવી છે. 2 ચિઠ્ઠીમાં તેવું લખ્યું, મને કે ઓલું કરિયાણાનું બિલ ભરી દેજો. મેં કીધું વાંધો નહીં તમારો ફરમાશ લઈ લઈશ. પછી એક ભાઈ ઉભો થયો, મને કે ડિસ્કો ગાવ. એટલે મેં કીધું લગ્ન પ્રસંગ હોય ડિસ્કો કરાય, ગવાય નહીં. મને કે નહીં ગાવ. એટલે મેં કીધું ડિસ્કો કરાય, ગવાતો નથી. મને કે નહીં ગાવ, મારું ગામ છે. પછી મુકેશની 2 કડી આવડતી મેં ઉપાડી. સંદન ચબદન ચંચલ ચિતવમ धीरे से तेरा मुस्काना मुझे दोष न देना जगवाला हो जाऊं ये घर में दीवाना. તો એક ભાઈ ઉભા થયા કે મહેશભાઈ આવે છે, ભજન ગાય છે. મને કે ભજન દાબો. તો ભજન તો મને આવડતું નતું. મેં તો ભજન એમાં ને એમાં સંદન શબ્દન સંચલ સિદ્ધવામ ધીરે સે તેરા યે મુસ્કાના હે મને દોષ ન દે જગવાલા. ત્યાં એક બેન ઉભા થઈ આવો. મેં કીધું હવે મુંજાઈશું, આ હું કે શીખી? એ કે અલ્પાબેન આવે છે, કિરણબેન ગજેરા આવે છે, અપેક્ષાબેન આવે છે, એ આરતી ગાય. મને કે આરતી ગાવ. આરતી તો મને આવડતી નહોતી. મેં આરતી એમાં ને એમાં સંદન ચબદન ચાલ સીતવમ ધીરે સે તેરા મુસ્કાના ધીરે સે તેરા મુસ્કાના દોષ ન દેના જગવાલા હો જાઉં યે ઘર મેં દીવાના. જે ભાગ્યશ્રી નવી નીકળી. તો આટલી દાઢી માથે ટોપી. એક મોમેડિયન ભાઈ આપણા ભજન સાંભળવા આવેલા. મને કે વસમનભાઈ મીર આવે, કભી કભી કવાલી દાબતે. કવાલી દાબ. હવે આપણને કવાલી આવડે? મેં તો એનું કવાલીમાં સંદન ચબદન
चंचल चितवम धीरे से तेरा मुझको न मुझकाना 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 मुझे दोष न दे वो जगवाला हो जाऊं ये घर में दीवाला 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 भाई पाछा थाल बाजू જાય હા પ્રસાદ લેવાનો મારા છોકરાએ લીધો હવે પાછા મહેશભાઈને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ એવો આ થાળ લઈને આવે પધારો મહેશભાઈ પાંચ મિનિટનું છે અહીંનું કામ આપણે પછી બધાએ બહાર પ્રસાદ લેવા જવાનું છે વ્યવસ્થાના ભાગરૂપે અને ગંગા સતીના ભજનની ફરમાઈશ છે નાનું એવું ભત લઈ લો 2 મિનિટ 2 કડીનો થાળ લઈ લઈએ ભાવથી પછી પ્રસાદ લઈને બધા છૂટા પડશું ઓ એ જાણવારે જેવી આ તો વસ્તુ જાણી છે પાનબાઈ માવો પાત્રીનો એ ઓલ્યા અધુરિયાને નો પાનભાઈએ ઘણા વર્ષ પહેલા ભજનમાં કહી દીધું જાણવા જેવી વસ્તુ અજાણી છે પાનબાઈ ગંગા સતીએ શું કીધું કે ખબર છે કે આ નડે તોય આપણે કરવાનું માવો નડે 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 છતાં આપણે ખાઈ એટલે એવા ભાવ સાથે એક વિનંતી કરી 2 હાથ જોડીને ભગવાન રામ કોઈને સુજાડે માવો ખાતા હોય તો બંધ કરે એવી પ્રાર્થના સાથે જાણવારે જેવી આ તો હા વસ્તુ જાણી પાનવા અધુરિયાને નો સમજા જાણવાને જેવી આ તો વસ્તુ જાણી પાનવા અધુરિયાને નો જાણી લ્યો ને જીવ કેરી નિર્મળ થઈને તમે
સજાતી જાતી ચુગતી બતાવું સજાતી જાતીની જુગતી બતાવું પાનમાં પીવે પાણી દઉં વાલા બીજી પર છે મારા ગુરુજી બોલે સચ્ચિદાનંદ મહારાજ કી સદગુરુ દેવ કી હે બીબે એ દેખાડું મારા ગુરુજીનો છે ગુરુજી મારા એ મારા ગુરુજીનો બતાવી દઉં દેશ ગંગા સતી આવું રૂડું બોલ્યા પાનમાં નથી માયા જરીને વીજળીના ચમકારે તબલું ઓછું કરો મોતીડા પરોળો પાનમાં હે અચાનક અંધારા થાશે હે અચાનક ચડ્યા છે કદમને જાણ હેઠા ઉતરો ને તમે
નીચે ભાઈ આવો આય ભાઈ આવો વાહ રસિયોનું પાણો રંગ રેલિયો ઘેરે જાવ ગમતું નથી કાન રસિયોનું પાણો રંગ રેલિયો જાવ ગમતું નથી કાન રસિયોનું પાણો રંગ રેલિયો ઘેરે જાવ ગમતું નથી કાન રસિયોનું પાણો રંગ રેલિયો ઘેરે જાવ ગમતું નથી માને માથે છે પાણી ડાની હેલ રે ઘેરે જાવું ગમતું નથી મારે માથે છે પાણી ડાની હેલ રે ઘેરે જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજી લો શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે સરકારી ગમતું નથી હવે જો જો વાછલડા ખેલ રે ઘરે જાવ ગમતું નથી ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજ્યો શ્રી રાધે ભજ્યો શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ડાકોર ના ઠાકોર ના ઠાકોર હે તારા બંધન વાજા બોલ બોલ બોલ
દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની વાત જ નો થાય. જય શ્રી રામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી નમઃ. પાર્વતી પદે હર હર મહાદેવ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. પાર્વતી પદે હર હર મહા